1. તાજેતરમાં કઈ સંસ્થાએ એન્ડોવમેન્ટ ફંડની શરૂઆત કરી છે? તો કે આઈઆઈટી દિલ્હીએ. એન્ડોવમેન્ટ ફંડ એટલે કોઈ સંસ્થાને આપેલું દાન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા 80મી અખિલ ભારતીય પ્રમુખ અધિકારી પરિષદ એટલે કે ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન કોની અધ્યક્ષતામાં થયું હતું? તો કે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા. દેશની સમુદ્રી વિરાસતની સાચવણી માટે દેશમાં પ્રથમ નેશનલ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો કે લોથલ ખાતે. તાજેતરમાં સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના અન્વયે 164 સીએનજી ફિલિંગ સ્ટેશનના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અર્પણ કર્યા હતા? તો કે સીએનજી સહભાગી યોજના. આગળ છે ગુજરાત હાઈકોર્ટના કયા જજનું તાજેતરમાં કોરોના સંક્રમણથી અવસાન થયું હતું? તો કે જસ્ટિસ GR ઉધવાણી. આગળ વાત કરીએ તો કયા દેશે ભારતમાં કોરોના સામે લડવા માટે અને કોરોનાની રસી મેળવવા માટે આર્થિક સાધનો ઊભા કરવા મિલિયનર્સ ટેક્સ લાદ્યો હતો? તો કે આર્જેન્ટિના. આગળ છે કયા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે? તો કે સુરતના ઉમરપાડા ખાતે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો કે માતા યશોદા એવોર્ડ. તાજેતરમાં એસોસિએશન ઓફ બિઝનેસ કમ્યુનિકેટર્સ ઓફ ઇન્ડિયા એટલે કે ABCI ના રાષ્ટ્રીય કક્ષાના કેટલા એવોર્ડ પશ્ચિમ રેલવેને એનાયત કરવામાં આવ્યા? તો કે 7. આગળ છે NRI એટલે કે નોન રેઝિડેન્ટ ઇન્ડિયન્સને ક્યારે મતદાનનો અધિકાર મળ્યો હતો? તો કે 2011માં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950માં સુધારા દ્વારા. અહીં ETBPSની વાત કરવામાં આવે તો તેનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ. આગળ વધીએ વિશ્વની સૌથી મોટી ઝાડ ખિસકોલી કઈ છે? તો કે મલાયાન જાયન્ટ ખિસકોલી. મલાયાન જાયન્ટ ખિસકોલી એ બ્લેક જાયન્ટ ખિસકોલી અથવા તો રતુફા બાયકલર તરીકે પણ ઓળખાય છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેના પર સૌપ્રથમ વખત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મલાયાન જાયન્ટ ખિસકોલી આસામ રાજ્યના કાઝીરંગા નેશનલ પાર્ક અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વધુ સંખ્યામાં જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોની ફિક્કીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો કે મીડિયા એક્ઝિક્યુટિવ ઉદય શંકરની. ફિક્કીનું ફૂલ ફોર્મ થશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આગળ છે તાજેતરમાં લક્ષદ્વીપના પ્રશાસકનું નિધન થયું હતું, તેમનું નામ જણાવો? તો કે શ્રી દિનેશ્વર શર્મા. આગળનો 14મો ક્વેશ્ચન છે 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા GST કરદાતા માટે માસિક ચૂકવણી માટે કઈ સ્કીમ લોન્ચ કરાઈ? તો કે QRMP એટલે કે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલિંગ એન્ડ મંથલી પેમેન્ટ ઓફ ટેક્સીસ સ્કીમ. આગળ વધીએ તો વૈશ્વિક એકતાની ભાવના સાથે દુનિયાના તમામ 197 દેશોમાંથી એક M197 સંગીતકારો સાથે આવ્યા અને ધ અર્થ ઓર્કેસ્ટ્રા નામના એક ઓર્કેસ્ટ્રાની રચના કરી હતી. આ એક ઓર્કેસ્ટ્રા દ્વારા સૌપ્રથમ કયું ગીત અને કઈ ડોક્યુમેન્ટરી લોન્ચ કરી ઇતિહાસ રચવામાં આવ્યો હતો? તો કે ગીત હતું ટુગેધર ઇઝ બ્યુટીફુલ અને ડોક્યુમેન્ટરી હતી ધ અર્થ ઓર્કેસ્ટ્રા. આગળ વધીએ INS વિરાટ બાદ અલંગમાં તાજેતરમાં કયું પ્રખ્યાત જહાજ તોડવા માટે આવ્યું હતું? તો કે MV કર્ણિકા જહાજ. આગળ છે MV કર્ણિકા જહાજ 1990માં ઇટલીમાં બન્યું હતું. લંડનની NKD મેરીટાઈમ પાસેથી આ જહાજ મેળવવામાં આવ્યું છે. બિહારનો સ્થળાંતર પક્ષીનો ઉત્સવ કયા જિલ્લામાં યોજવામાં આવશે? તો કે ભાગલપુર જિલ્લામાં. એશિયન ઓફ ધ યરનો ખિતાબ તાજેતરમાં કયા ભારતીયને એનાયત કરવામાં આવ્યો છે? તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ એક્ઝિક્યુટિવ આદર પૂનાવાલાને. આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કે જે 5 ડિસેમ્બરે ઉજવાય છે ની આ વર્ષની એટલે કે 2020ની થીમ શું હતી? તો કે ટુગેધર વી કેન થ્રુ વોલેન્ટિયરિંગ. બરાબર, આ વર્ષની થીમ હતી. આગળ છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIએ તાજેતરમાં ભારતના કયા સ્થાપત્યને બચાવવા માટે ચારે બાજુ અવરોધક લગાવી દીધા છે? તો કે હમ્પીના પથ્થરના રથની ચારે બાજુ. હમ્પીના આ પથ્થરનો રથ વિજય વિઠ્ઠલ મંદિર સામે સ્થિત છે. આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે PM શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ટ્રેસ રિશ્વતની જોખમ મેટ્રિક્સમાં ભારત
વર્ષ 2020માં કેટલામાં ક્રમે રહ્યો હતો? તો કે 77મા ક્રમે રહ્યો છે. આ યાદીમાં ચીનનો 126મા ક્રમાંક આપવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનને 153 ક્રમાંક આપવામાં આવ્યું છે. આ યાદી સૌપ્રથમ વર્ષ 2014માં બહાર પાડવામાં આવી હતી. અહીં તે દેશમાં લાંચ માંગવાની સંભાવનાનું માપન કરે છે. આગળ છે સ્ટેટ ઓલિમ્પિક્સ એસોસિએશનના પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ ચૂંટાઈ આવ્યું છે? તો કે દેવેન્દ્રસિંહ સોલંકી. કયા બે દેશોએ સાથે મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જાહેર કરી? તો કે ચીન અને નેપાળ. માઉન્ટ એવરેસ્ટની તાજેતરની નવી ઊંચાઈ છે 8,848.86 મીટર. આગળનો ક્વેશ્ચન છે કે DSCA એટલે કે ડાકા શું છે? તો કે DSCA નું ફૂલ ફોર્મ થશે ધ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ. DSCA એ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી છે. આ નીતિ શ્રી બરાક ઓબામા દ્વારા વર્ષ 2012માં લાવવામાં આવી હતી. આગળનો 26મો ક્વેશ્ચન છે તાજેતરમાં સરીસૃપો અને નાના સ્તનધારી પ્રાણીઓ માટે કયા પહેલો ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો હતો? તો કે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામનગર ફોરેસ્ટ ડિવિઝનમાં. બરાબર. હવે આ ઇકો બ્રિજનું નિર્માણ વન્ય પ્રાણી કનેક્ટિવિટીને વધારવા માટે કરવામાં આવ્યું હતું. આગળ છે તાજેતરમાં સ્મગલિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2019-20માં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો આનો આન્સર આવશે નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ. આગળ છે વિશ્વનો સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઇન કયા દેશમાં સ્થાપવામાં આવશે? તો કે અમેરિકામાં. અમેરિકાના મારિયા વેનયાર્ડ કિનારે વર્ષ 2023 સુધીમાં આ મહાકાય વિન્ડ ફાર્મ કાર્યરત થશે. તાજેતરમાં યુપી રાજ્ય સરકાર દ્વારા કઈ જનજાતિના ગામોને પર્યટન નકશા પર લાવવા યોજના ચાલુ કરવામાં આવી હતી? તો કે થારુ આદિવાસીઓ. થારુ આદિવાસીઓ નેપાળની સરહદ પરની જનજાતિ છે. થારુ આદિવાસીઓ મુખ્યત્વે શિવાલિક અથવા નીચલા હિમાલયમાં વસવાટ કરે છે. થારુ શબ્દનો અર્થ થેરાવાદ બૌદ્ધ ધર્મના અનુયાયી થાય છે. થારુ જનજાતિ ભારતમાં મુખ્યત્વે બિહાર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું નિધન થયું હતું. તેમની રાજ્યસભાની બેઠક પર તાજેતરમાં કોણ ચૂંટાયું હતું? તો કે સુશીલ કુમાર મોદી. યુનાઇટેડ નેશન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020 તાજેતરમાં કઈ સંસ્થાને મળ્યો હતો? તો કે ઇન્વેસ્ટ ઇન્ડિયાને. આઈ મોબાઈલ પે એપ તાજેતરમાં કઈ બેંક દ્વારા લોન્ચ કરાઈ હતી? તો કે ICICI બેંક. ICICIનું ફૂલ ફોર્મ થશે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તાજેતરમાં કયા સમુદ્રમાં તાપમાનના વધારાને કારણે કાચબા કરતા કાચબીઓનું પ્રમાણ વધ્યું હતું? તો કે લાલ સમુદ્ર. આગળ છે વર્ષ 2020માં સૌથી વધુ ટ્વીટ થયેલી વ્યક્તિ કોણ છે? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોસ્ટ ટ્વીટેડ પર્સનની યાદીમાં 7મા ક્રમે રહ્યા હતા. આગળ છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે સુરીનામ દેશ સાથે કયા ક્ષેત્રની સમજૂતી માટે મંજૂરી આપી હતી? તો કે આરોગ્ય અને દવાના ક્ષેત્ર સાથે. 36મો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો અમલ કયા વર્ષ દરમિયાન કરવામાં આવશે? તો કે વર્ષ 2020 થી વર્ષ 2023 સુધી. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનના પ્રથમ સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે? તો કે ભારતીય મૂળના અનિલ સોનીની. WHO ફાઉન્ડેશન સ્વતંત્ર અનુદાન બનાવવાવાળું સંગઠન છે જેનું મુખ્ય મથક જીનીવામાં સ્થિત છે. તેની સ્થાપના મે 2020માં કરવામાં આવી હતી. પ્રોફેસર થોમસ જેલ્ટનરે તેની સ્થાપના કરી હતી. અહીં જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. આગળ વધીએ. તાજેતરમાં જેનું નિધન થયું છે તેવા દિગ્ગજ ડાન્સર પદ્મશ્રી અસ્તાદ ડેબુનો જન્મ ગુજરાતના કયા જિલ્લામાં થયો હતો? તો કે નવસારી. અસ્તાદ ડેબુએ કથક અને કથકલીને જોડીને નવા ડાન્સ ફોર્મની રચના કરી હતી. બ્રિટિશ ન્યૂઝપેપર ઇસ્ટર્ન આઈ દ્વારા જાહેર કરાયેલા 50 એશિયન સેલિબ્રિટી ઇન ધ વર્લ્ડમાં પ્રથમ નંબરે કોણ આવ્યું છે? તો કે અભિનેતા સોનુ સૂદ. તાજેતરમાં યુનાઇટેડ નેશન દ્વારા કયા દિવસની ઉજવણી માટે મંજૂરી આપવામાં આવી હતી? તો કે એપિડેમિક પ્રિપેરનેસ ડે, મહામારી સામે તૈયારી માટેનો દિવસ. યુનાઇટેડ નેશન્સ દ્વારા 27 ડિસેમ્બરે એપિડેમિક પ્રિપેરનેસ દિવસની ઉજવણી કરવામાં આવશે. આગળ છે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ની થીમ શું હતી? તો કે ઇન્ક્લુઝિવ ઇનોવેશન, સ્માર્ટ, સિક્યોર એન્ડ સસ્ટેનેબલ. આગળ છે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કઈ સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે? તો કે મહારાષ્ટ્રની કરજ જનતા સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે. અગેન કહું છું, મહારાષ્ટ્રની કરજ જનતા સહકારી બેંકનું.
આગળ છે કે તાજેતરમાં ફોર્બ્સની જાહેર થયેલી યાદી મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી મહિલા કોણ છે? તો કે જર્મન ચાન્સલર અંજેલા મર્કલ. આગળ વધીએ, કેન્દ્ર સરકારે તાજેતરમાં કોવિડ-19 વેક્સિનની ડિલિવરી માટે કઈ એપની ઘોષણા કરી? તો કે કોવિન મોબાઈલ એપની તેઓ દ્વારા ઘોષણા કરી છે. 45મો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતમાં કઈ મ્યુનિસિપાલિટીએ બાંધકામ શ્રમિકોને ફ્રી બસ પાસ આપવાનો નિર્ણય કર્યો હતો? તો કે અમદાવાદે. હવે આજના બીજા કેટલાક બોનસની વાત કરી લઈએ તો વન ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ બનાવનારા કોરી એન્ડરસનને તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા? તો કે ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં ઇન્ટરનેશનલ અવકાશ મથક પર નાસાના અવકાશયાત્રી દ્વારા કયા પાકની ખેતી માટેનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો? તો કે મૂળાના પાક. આગળ છે, તાજેતરમાં ચીનના કયા અવકાશયાને ચંદ્રની સપાટી પર લહેરાતા ચીની ધ્વજની તસવીર મોકલી હતી? તો કે ચેન્જ 5 પ્રોબ. આગળ છે, તાજેતરમાં કયા રાજ્યએ સરકારી નોકરી માટે તમાકુ સેવન નહીં કરવા શપથ જરૂરી બનાવતું સોગંદનામું ફરજિયાત બનાવવાની શરત મૂકી છે? તો કે ઝારખંડ. નીતિ આયોગે તાજેતરમાં ઓક્ટોબર 2020 માટે મહત્વાકાંક્ષી જિલ્લાઓની યાદી બહાર પાડી છે, જે મુજબ કયા રાજ્યનો મમિત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે? તો કે મિઝોરમ. ધ પેશન્ટ એસોસિએશન અ ટૂલ ટેલ ઓફ મસાકરે રિવેન્જ ઓફ રાજ નામનું પુસ્તક જલિયાવાલા બાગ હત્યાકાંડ પર છે. તેના લેખિકા કોણ છે? તો કે અનિતા આનંદ. અનિતા આનંદે તાજેતરમાં તેમના પુસ્તક માટે યુકેનો કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો કે પેન હેસલ ટિલ્ટમેન પુરસ્કાર. ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને એમેઝોન જેવી કંપનીઓ પોતાનું ડેટા માટેનું પહેલું કેન્દ્ર ક્યાં બનાવશે? તો કે નોઈડા યુપી. દુનિયાના ખૂણે ખૂણાના ફોટા લઈ શકતો કયો ઉપગ્રહ ચીને તાજેતરમાં લોન્ચ કર્યો? તો કે ગુફેન 14. હવાના સિન્ડ્રોમ કેવા પ્રકારની બીમારી છે? તો કે ન્યુરોલોજિકલ બીમારી છે. અશફાક ઉલ્લા ખાન પ્રાણી ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશ. શ્રી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કે ડોક્ટર મધુકર પાડવીની. સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે IAS SK પ્રજાપતિની. ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણીની. તાજેતરમાં નાવિકને કઈ આંતરરાષ્ટ્રીય સંગઠનની માન્યતા મળી છે? તો કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન એટલે કે IMOની. નાવિકનું પૂરું નામ જણાવો? તો કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. તાજેતરમાં કોને WTA પ્લેયર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો કે ટેનિસ પ્લેયર સોફિયા કેનિન. વર્ષ 2020માં ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોણ વિજેતા બન્યા હતા? તો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ. ગુજરાત રાજ્યમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ક્યારથી સ્ટાન્ડર્ડ IS માર્કવાળા હેલ્મેટ પહેરવાનું સરકાર દ્વારા ફરજિયાત કરાયું છે? તો કે જૂન 2021થી. નાસાના ચંદ્ર અભિયાન માટે કયા ભારતીય મૂળના વ્યક્તિની પસંદગી તાજેતરમાં કરાઈ હતી? તો કે રાજા જોન વુરપુતર-ચારી. આગળ વધીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકે તાજેતરમાં એશિયાના વિકાસશીલ દેશોને કોવિડ-19 રસી સરળતાથી પ્રાપ્ત થાય તે માટે કઈ ફેસિલિટી શરૂ કરી છે? તો કે એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી એટલે કે APVAX.